नमो नमः सर्वेभ्यः બધા જ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર। આજે આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર 4 સત્યાગ્રહાશ્રમ। એ પહેલાં સરસ્વતીને પ્રાર્થના કરીએ। વાગર્થ વિવ સંપ્રેક્તો વાગર્થ પતિપતये જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરઃ। વાણીની દેવી સરસ્વતીને વંદન કરી આજે આપણે 12 કોમર્સ અને આર્ટ્સ ગુજરાતી પાઠ નંબર 4 સત્યાગ્રહાશ્રમ ઉપર આપણે અભ્યાસ કરીશું। આ પાઠનો સાહિત્ય પ્રકાર બાળકો જીવન પ્રસંગ છે। જીવન પ્રસંગ એટલે કે આ પાઠની અંદર આ પાઠમાં વિનોબા ભાવેએ પોતાના જીવનનો પ્રસંગ એટલે કે પોતાના જીવનની જે ઘટના છે એ ઘટના વિશે વિનોબા ભાવેએ આ પાઠમાં લખેલું છે। તો આત્મકથા નથી પણ પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓનું આ પાઠમાં તાદૃશ્ય વર્ણન વિનોબા ભાવેએ કરેલું છે। સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન શિક્ષણની જે પ્રણાલી છે જે શરૂ કરવામાં આવેલી છે આ કોરોના ઇફેક્ટમાં એ ખરેખર કાબિલે દાદ છે। જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ ખાસ પોતે જે લેક્ચરો ભણે છે એ દરેકે દરેક લેક્ચરનું પૂર્ણતઃ અભ્યાસ કરે, પછી કંઠસ્થ મોઢે તૈયાર કરવાનું, યાદ રાખવાની પણ તૈયારી કરે, પ્રેક્ટિસ કરે। જે મુજબ અહીંથી તમને માહિતી આપવામાં આવે એ મુજબ એ બધી માહિતીનું પાલન કરો। બીજું એ કે જેટલા વિડીયો તમે જુઓ છો એ દરેકે દરેક વિડીયો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરશો એટલે જેનાથી તમારો જે અભ્યાસક્રમ જે તમારો છે એ બધું જ તમારે ડેઈલી સર્વિસ તમને જે મૂકાશે એટલે તરત જ તમને બતાવી દેશે। તો હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ। બીજી એક વાત એક કહેવાની કે તમે તમારી ટેક્સ્ટબુક પણ ખોલી રાખજો, સાથે તમારી પાસે રાખજો। જેમ પાઠ ચાલુ થાય એમ તમારી ટેક્સ્ટબુકમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે। અહીંથી હું તમને પોઈન્ટર દ્વારા હું તમને બધી માહિતી આપતો જઈશ। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। સૌપ્રથમ પહેલાં સત્ય પ્લસ ગ્રહ આશ્રમ, સત્યાગ્રહાશ્રમ। સત્યનો આગ્રહ જે આશ્રમમાં સૌથી વધારે કરવામાં આવે એ આશ્રમનું નામ છે સત્યાગ્રહાશ્રમ। આપણે બધા જાણીએ જ છીએ કે આપણા ભારત દેશમાં પૂજ્ય ગાંધીજી સત્ય ઉપર સૌથી વધારે ધ્યાન આપતા। સત્ય અહિંસા પરમો ધર્મ આ જે સૂત્ર છે એ ગાંધીજીએ તાદૃશ્ય પોતાના જીવનમાં કરી બતાવ્યું। એમને જે આશ્રમની સ્થાપના કરી, આ આશ્રમમાં જે લોકો રહેવા માટે આવતા, આ આશ્રમમાં જે લોકો રહેતા એ દરેક લોકોને આશ્રમના નિયમોનું પાલન કરવું પડતું। તો આ પાઠની અંદર વિનોબા ભાવે નામના એક વ્યક્તિ છે જે સત્યાગ્રહી છે, જે સત્યાગ્રહી એટલે કે સત્યાગ્રહની લડતમાં ગાંધીજીની સાથે રહેલા છે, અને આ વિનોબા ભાવે ગાંધીજીને પોતાના ગુરુ માને છે। તો સૌ પ્રથમ પહેલાં જેને પોતાનો જીવન પ્રસંગ આ પાઠનોમાં લખેલો છે સત્યાગ્રહાશ્રમ એ વ્યક્તિનો સૌ પ્રથમ પહેલાં આપણે પરિચય લઈએ। વિનોબા ભાવેનું મૂળ નામ છે વિનાયકરાવ નરહરી ભાવે। તેમનો જન્મ, ફરી વખત બાળકો પેપરમાં 1 માર્કના ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાઈ જાય છે વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો। તો વિનોબા ભાવેનું પૂરું નામ શું આવશે? વિનાયકરાવ નરહરી ભાવે। તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો। મહારાષ્ટ્ર જિલ્લાનું રાયગઢ ગામ છે તે જગ્યાએ ગાગોદા ગામ છે। આ ગાગોદા ગામમાં વિનોબા ભાવેનો જન્મ। મૂળ તેઓ મરાઠી છે પણ તેમ છતાં પણ ગુજરાતી ભાષામાં જે તેમની જે પકડ છે એ અત્યંત અદ્ભુત છે, અવર્ણનીય છે। આની પહેલાં ઘણા બધા કવિઓ છે કે જેઓ મરાઠી કવિ હતા, મરાઠી લેખક હતા, અને તેમની જે પાઠમાં આપણા ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં જે સાહિત્ય સર્જન છે એ અવર્ણનીય છે, કાબિલે દાદ છે।
કાકા કાલેલકર આપણે બધાએ નામ સાંભળ્યું છે. કાકા કાલેલકર મૂળ મરાઠી, પણ તેમ છતાં પણ ગુજરાતી ભાષા ઉપર તેમની પકડ એક અદ્ભુત હતી. એ જ રીતે વિનોબા ભાવે પણ મરાઠી છે, તેમ છતાં પણ તેમની જે ગુજરાતી ભાષામાં જે સાહિત્ય સર્જન કરેલું છે એ અદ્ભુત છે, અવર્ણનીય છે. તો વિનોબા ભાવેનું પૂરું નામ શું છે બાળકો? વિનાયકરાવ નરહરી ભાવે. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં તેઓએ વિતાવેલા છે. જીવનના આરંભમાં એટલે કે બાળપણનો જે સમય છે એ તેઓએ ગુજરાતમાં વિતાવેલો છે. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યતાની લડતમાં જોડાવાને કારણે ફરીથી તેઓને ગુજરાતમાં વસવાટ કરવાનો થયો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. અત્યારે આપણને નવાઈ લાગે, પણ જે તે સમયે ભારતમાં બંધારણીય કુલ 22 ભાષા છે. અત્યારના આપણા બંધારણમાં 2200 ભાષા છે. કુલ ઓલ ઓવર આપણે જોઈએ તો 1600 ઉપર ભાષા છે. તો પહેલાંના જે લોકો હતા એ પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રયાણ કરતા. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવા માટે આપણને આપણી પાસે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો વિનોબા ભાવે પણ એકથી વધારે ભાષા તેઓ જાણતા હતા. અનેક ભાષાઓ તેઓને આવડતી હતી. ઉર્દુ ભાષા, મરાઠી, મારા ખ્યાલ મુજબ હું તમને કહું તો સંસ્કૃત ભાષા ઉપર તેઓની આ પાઠમાં જ કહેલું છે કે સંસ્કૃત ભાષામાં તેમની બહુ વધારે પકડ. સંસ્કૃત ભાષા તેમની પ્રિય ભાષા હતી. ગુજરાતી ભાષા, ઉર્દુ ભાષા વગેરે વિવિધ ભાષાઓના તેઓ જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા. જેમાં યાદ રાખવાના છે એમના પુસ્તકો કયા કયા છે? ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. એમના મુખ્ય કેટલા પુસ્તકો છે બાળકો? ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ અને વિજ્ઞાન અને આધ્યાત્મ મુખ્ય ગણાવી શકાય. આટલા એમના પુસ્તકો છે. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. આ જે પ્રશ્ન તમારા પેપરમાં છે એ કુલ 4 માર્કનો પ્રશ્ન તમને પેપરમાં પૂછાઈ જાય છે કે વિનોબા ભાવે ભૂદાન પ્રવૃત્તિનો પરિચય આપો. વિનોબા ભાવેની ભૂદાન પ્રવૃત્તિનો પરિચય આપો. તો વિનોબા ભાવેએ ઈસવીસન 1951માં ભૂદાન યાત્રાનો પ્રારંભ કર્યો હતો. કઈ સાલમાં બાળકો? 1951માં. શું છે ભૂદાન યાત્રા? શું છે તો કે વિનોબાની કોશિશ એ હતી કે આ ભૂદાન યાત્રામાં ભૂમિનું પુનર્વિતરણ સરકારી કાયદાથી નહીં, પણ માણસો પોતાની સ્વેચ્છાએ જે જમીન છે એ ખેડૂતોને, ગરીબોને આપતા થાય. પહેલાંના સમયમાં જમીનદારી પ્રથા આખા ભારતમાં બહુ હતી. તો જે જમીનદારો એની પાસે 1200, 1500, હજારો એકર જમીન હોય. એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે કાયદો એવો કર્યો હતો કે જે વ્યક્તિ જમીન ખેડે એની જમીન. તો 1700 એકર જમીનમાં એક વ્યક્તિ તો ખેતી કરતો જ ન હોય, તો એને ઓબ્વિયસલી ખેડૂત રાખ્યા હોય. તો આ ખેડૂતો ખેતી કરે તો એની જમીન. આવો કાયદો સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ભારતના ગૃહમંત્રી હતા ત્યારે તેઓએ આ એક કાયદો લઈ આવેલો. પણ સમય એવો આવ્યો કે એમાં પણ બહુ વધારે સક્સેસનેસ ન થયું. ત્યારે એ સમયે એ જમીનદારોને સમજાવીને જમીનદારોને મનાવે છે. વિનોબા ભાવે એક ગામમાં ભ્રમણ કરે છે. એક ગામમાં ફરીને ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો તેઓ કરે છે અને સર્વોદય સમાજની સ્થાપના કરે છે. યાદ રાખજો, કયા સમાજની સ્થાપના કરે છે વિનોબા ભાવે? સર્વોદય સમાજ. સર્વોદય સમાજની સ્થાપના કરી આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો. સર્વોદય સમાજમાં જેટલા કાર્યકર્તાઓ હતા એનો આખું એક સંઘ હતું. અને આ જે સંઘ હતો એ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો મૂળ ઉદ્દેશથી આ જે સંઘના જે કાર્યકર્તાઓ હતા એ કાર્ય કરતા હતા. અહિંસાત્મક એટલે કે લોકોને
જમીન લોકોને એના ભાગનું જે વળતર છે, જે જમીન છે એ લોકોને સ્વેચ્છાએ મળવી જોઈએ. જે જમીનદારો હતા, 2,000 5,000 વીઘાની જે જમીનો હતી, આ જમીનો એ જમીનદારોને મનાવી અને જે લોકો એની જમીનમાં ખેતી કરતા એને વિતરણ કરવાનું કાર્ય સૌથી વધારે જો કોઈ કર્યું હોય તો એનું નામ છે વિનોબા ભાવે. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી, તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. યાદ રાખવાનું છે, વિનોબા ભાવેનું જીવન પ્રસંગ છે અને એ પુસ્તકનું નામ શું છે? અહિંસાની ખોજ. કયું પુસ્તક છે બાળકો? અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ એટલે કે આ અધ્યાય લેવામાં આવેલો છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેની વિસ્તૃત કથા આ પાઠમાં વર્ણવેલી છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકેની કેવી નામના મેળવી તેની વાત પણ અહીં કરવામાં આવેલી છે. અને ગાંધીજીના આશ્રમમાં જ્યારે વિનોબા ભાવે ભણવા માટે રહેવા માટે જ્યારે જાય છે ત્યારે એ આશ્રમમાં થોડોક સમય રહે છે, ત્યારબાદ 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર અદ્ભુત કાર્યો કરી બતાવ્યા તેનું પણ પ્રેરણાદાયી વાત આ પાઠમાં વિનોબાએ પોતાના અહિંસાની ખોજ નામે સંકલન ગ્રંથમાં લખેલી છે. આ એકમમાં વિનોબાની એક ચિંતન અને કાર્યકર્તા તરીકેની છબી ઉપસી છે. ફરી વખત લેખક પરિચયમાંથી કેવા પ્રશ્ન તમને પેપરમાં પૂછાઈ શકે? ખાસ ધ્યાન રાખજો અને જે જગ્યાએ ટીક કરવાનો હોય ટીક કરતા જજો. હું અહીંથી તમને પોઈન્ટરથી પણ બતાવતો જઈશ. સૌપ્રથમ પહેલાં સત્યાગ્રહ આશ્રમ કૃતિના કવિ લેખકનું નામ શું છે? તો જવાબ શું આવશે બાળકો? વિનોબા ભાવે. વિનોબા ભાવેનું પૂરું નામ શું છે? વિનાયકરાવ નરહરી ભાવે. તેમનો જન્મ ક્યાં થયો? રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં. તેમના પિતાને વડોદરામાં નોકરી હતી. આવું બધું તો પેપરમાં જો કે ન પૂછાય, પણ આ પાઠનો સાહિત્ય પ્રકાર તો શું આવશે બાળકો? મેં આની પહેલાં તમને કીધું, આ પાઠનો સાહિત્ય પ્રકાર જીવન પ્રસંગ છે. શું સાહિત્ય પ્રકાર છે? જીવન પ્રસંગ. વિનોબા ભાવેના મુખ્ય પુસ્તકો કયા કયા છે? ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ અને વિજ્ઞાન અને આધ્યાત્મ. હજી એક પ્રશ્ન મેં તમને હમણાં સમજાવ્યું ભૂદાન પ્રવૃત્તિ વિશે. ભૂદાન યાત્રા કઈ સાલમાં શરૂ કરવામાં આવેલી? 1951. કઈ સાલમાં? 1951. અને આ ભૂદાન યાત્રા દરમિયાન વિનોબા ભાવેએ શેની સ્થાપના કરેલી? સર્વોદય સમાજની સ્થાપના કરેલી. શેની સ્થાપના? સર્વોદય સમાજ. સર્વોદય સમાજનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે ભારતમાં અહિંસાત્મક આંદોલનો કરી અહિંસાત્મકતા રીતે, ક્યાંય હિંસા નહીં, અહિંસાત્મકતા રીતે લોકોને ન્યાય મળવો જોઈએ. એટલે કે લોકોને જે જમીન આજે 20-20, 25-25 વર્ષથી જમીન વાવે છે એ લોકોને જમીન, એ જગ્યા, એ ખેતી મળવી જોઈએ. આના માટેનું વિનોબા ભાવેએ આખા ભારતમાં ભ્રમણ કરેલું હતું. તો લેખક પરિચયમાંથી આટલા પ્રશ્ન તમને પેપરમાં પૂછી શકે. રેડી? ત્યારબાદ હવે પાઠની આપણે સૌપ્રથમ હવે શરૂઆત કરીશું. ખાસ ધ્યાન રાખજો. આ પાઠમાં કીધું કે ગાંધીજીના આશ્રમમાં વિનોબા ભાવે શું કામ જાય છે, શા માટે જાય છે, ત્યાં આશ્રમે જવાનો હેતુ શું છે, ગાંધીજી પ્રત્યેનો લગાવ શું છે, ગાંધીજીના જીવનમાંથી તેઓને શું શીખવા મળ્યું, એ બધી જ વાત આ પાઠમાં વર્ણવેલી છે. વિનોબા ભાવે ગાંધીજીને પોતાના ગુરુ માનતા. વિનોબા ભાવે ગાંધીજીને પોતાના ગુરુ માનતા. એટલે આ પાઠમાં ગાંધીજીને ગુરુની દ્રષ્ટિએ, ગુરુનું સ્થાન આ પાઠમાં ગાંધીજીને આપવામાં આવેલું છે. જોઈએ પાઠમાં ધ્યાન. નાનો હતો ત્યારથી જ મારું મન બંગાળ અને હિમાલય તરફ ખેંચાયેલું રહેતું. વિનોબા ભાવેનું મન નાના હતા ત્યારે કઈ જગ્યાએ જવાનું, એમને બાળપણમાં કઈ જગ્યાએ જવાની ઈચ્છા હતી? તો 2 જગ્યા. કઈ કઈ સ્થાન? બંગાળ અને હિમાલય. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો, ફર્યા કરતો.
એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. શું કામ, શા કારણે બંગાળ અને હિમાલય જવાનું એમને મન હતું, ઈચ્છા હતી? તો કે બંગાળમાં વંદે માતરમની ક્રાંતિ, ક્રાંતિ એટલે ચળવળ. ભારતમાં સૌપ્રથમ પહેલાં ચળવળની શરૂઆત જો થઈ હોય તો એ બંગાળમાંથી થઈ છે. પશ્ચિમ બંગાળમાંથી ચળવળની શરૂઆત થઈ છે અને ત્યાંની વંદે માતરમની જે ક્રાંતિ છે એ અદ્ભુત ક્રાંતિ હતી. રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, આવા બધા જે વ્યક્તિઓ છે એ વંદે માતરમ ક્રાંતિની સાથે તેઓ જોડાયેલા છે. ક્રાંતિ એટલે ચળવળ, સુધારો, કોઈ પણ પરિસ્થિતિમાંથી ચેન્જ થવું, એને કહેવામાં આવે છે ક્રાંતિ. અને હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો હતો. હિમાલય જવાનું શું કામ મન હતું? કારણ કે હિમાલયમાં અદ્ભુત શાંતિ હતી અને એ શાંતિમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે તેઓનું મન બાળપણમાં કઈ બે જગ્યાએ જવાનું મન હતું? બંગાળ અને હિમાલય. શા માટે? બંગાળની વંદે માતરમની ક્રાંતિ અને હિમાલયનો જ્ઞાન યોગ. બંગાળ અને હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કાશી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો. કર્મ સંજોગ એટલે અનાયાસે, અકસ્માતે ત્યાં મારે જવાનું થયું. પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. કાલ્પનિક રીતે મારા મનોમને હું બંને સ્થળે એ જગ્યાએ પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. પેપરમાં પ્રશ્ન પૂછાઈ જાય, વિનોબા ભાવેને ગાંધીજી પાસેથી કઈ બે વસ્તુ મળી? હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બેઉનો અપૂર્વ સંગમ હતો. ગાંધીજી પાસે જે એમને જે મળ્યું એક જ વ્યક્તિમાં ક્રાંતિ અને શાંતિનો અપૂર્વ સંગમ ગાંધીજીમાં એમને જોવા મળેલો. તો આ ફકરામાં એટલો પ્રશ્ન પૂછાઈ જાય, નાના હતા ત્યારે વિનોબા ભાવેને કઈ જગ્યાએ જવાનું મન હતું? બંગાળ અને હિમાલય. શા માટે બંગાળ હિમાલય? બંગાળની વંદે માતરમની ક્રાંતિ, હિમાલયનો જ્ઞાન યોગ. પણ આ બંને જગ્યાએ જવાનું અનાયાસે ન થયું તો વિનોબા ભાવે કઈ જગ્યાએ પહોંચી ગયા? તો કે કાશીમાં. અને કાશીમાં કઈ કોને મળ્યા? ગાંધીજીને. ગાંધીજી પાસેથી તેઓને બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ એક સાથે બંને વિનોબા ભાવેને પ્રાપ્ત થયા. ત્યારબાદ જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી. ગરમાગરમ એટલે તાજી ચર્ચા. ત્યાંના અત્યારની તાજી ચર્ચા આપણે જોઈએ તો કોરોનાની ચર્ચા છે. તો એ સમયની તાજી ચર્ચા એટલે કે કોઈ મહાનુભાવ છે, એટલે કે ગાંધીજી છે, કાશીમાં આવેલા અને કાશીમાં આવી અને ગાંધીજીએ ત્યાં પ્રવચન કરેલું. તો એ પ્રવચનની ગરમાગરમ ચર્ચા એટલે કે તાજી ચર્ચા હજી ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. લોકોને કીધું હતું કે અહિંસા છે એ શું કામ જરૂરી છે. એ કાશીમાં ગાંધીજીએ અહિંસાની વાતો સમજાવી હતી. મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. એ પણ એક સત્ય વાત ગાંધીજીએ ત્યાં કરેલું. પરમસેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. પરમસેવ્ય એટલે કે સેવવા યોગ્ય, જીવનમાં ઉતારવા જેવી જો કોઈ હોય તો એ અહિંસા છે. અને અહિંસા કોઈ દિવસ નિર્ભયતા વગર કોઈ દિવસ આવી શકે નહીં. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેટે જુડી કાઢ્યા હતા. ગાંધીજી ખીજાણા, ગુસ્સે થયા. કોની ઉપર? જે ઘરેણાં અને આભૂષણો પહેરીને જે રાજા મહારાજાઓ આવેલા એ બધા ઉપર ગાંધીજી ગુસ્સે થયેલા. કઈ જગ્યાએ? કાશીમાં. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. તેમ છતાં પણ ગરમાગરમ તાજી ચર્ચા ચાલતી હતી. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં આ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પ્રશ્ન મેં બાપુના નામે લખ્યો. જ્યારે આ ભાષણ એમણે સાંભળ્યું ગાંધીજી વિશેનું, ત્યારે આ ભાષણ સાંભળીને, અને એ પણ ખાસ અહિંસાનું ભાષણ સાંભળ્યું વિનોબા ભાવેને. જ્યારે આ ભાષણ સાંભળ્યું ત્યારબાદ વિનોબા ભાવેને કેટલીક શંકાઓ થઈ કે ગાંધીજી આવું બધું કેમ કહે છે.
એટલે એને જે શંકા થઈ એ શંકાઓને ધરતો એક પત્ર ગાંધીજી સામે ગાંધીજીના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પતું આવ્યું, એટલે કે કાગળ ગાંધીજીએ મોકલ્યો કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. અહિંસાનો જે તમારો પ્રશ્ન છે એ પત્ર વ્યવહારથી કોઈ દિવસ થઈ શકે નહીં. જો તમારે આ બાબતની જો મારી સાથે તમારે ચર્ચા કરવી હોય તો તમારે એ બાબતે જીવનનો સ્પર્શ જ કરવો જોઈએ. પેપરમાં પ્રશ્ન પૂછાઈ જાય કે વિનોબા ભાવે પત્ર લખ્યો, ત્યારબાદ ગાંધીજીએ શું જવાબ આપ્યો કે અહિંસા અંગેનો જે પ્રશ્ન છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. આ જવાબ ગાંધીજીએ પોતાના પત્ર દ્વારા મોકલ્યો. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે એ મને સ્પર્શી ગયો. ગાંધીજીનો કયો જવાબ વિનોબા ભાવેને સ્પર્શી ગયો? પેપરમાં પ્રશ્ન પૂછાઈ જાય. સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ સ્પર્શી ગયો. ફરી વખત પ્રશ્ન પૂછું, કાશીમાં કોના ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી? મહાત્મા ગાંધીજીની. શું કીધું હતું ગાંધીજીએ ભાષણમાં? અહિંસા અંગેની ઘણી બધી વાતો સમજાવી હતી અને કીધું હતું કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. આ ભાષણમાં કોને ઉપર ગાંધીજી ગુસ્સે થયા હતા? કાશીમાં સજી ધજીને આવેલા મહારાજા ઉપર. ગાંધીજીએ પત્રનો શું જવાબ આપ્યો? સમાધાન વાતોથી નહીં પણ જીવનના સ્પર્શથી થશે. તમે અહીં આશ્રમમાં આવો, રહો, ધીરે ધીરે આપણી વચ્ચે વાતચીત થતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે, એ સવાલનો જે જવાબ છે એ વિનોબા ભાવેને સ્પર્શી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાથે સાથે હું તમને પ્રશ્ન અને કેવા પ્રશ્ન પૂછાય અને પ્રશ્નના જવાબનું સોલ્યુશન પણ હું તમને આપતો જાઉં છું. તો ખાસ ધ્યાન રાખજો, ટીક કરતા જજો. આગળ એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી. નિયમ પત્રિકા, આશ્રમ ગાંધીજીનું જે આશ્રમ હતું એ આશ્રમમાં રહેવા માટેના નિયમો પણ હતા, જે મારા માટે એક આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થામાં આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું કે આ સંસ્થાનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. ગાંધીજીના આશ્રમનું ધ્યેય શું છે? વિશ્વહિત અવિરોધી દેશ સેવા. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. એના માટે વ્રતોનું પાલન કરવું જરૂરી છે. વ્રત એટલે નિયમ. સંસ્થાની નિયમ પત્રિકા ગાંધીજીએ મોકલી. તમે આવો તો તમારે આટલા નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે. જો આટલા નિયમોનું જો તમે પાલન કરી શકતા હો તો તમે આશ્રમમાં રહેવા માટે આવી શકો છો. તે નિયમો કયા કયા છે? વ્રતો જરૂર માનીએ છીએ. નીચે કયા કયા નિયમો છે? આવા 11 નિયમો લખેલા છે. એમાંનો સૌપ્રથમ પહેલો નિયમ કયો છે? સત્ય. આશ્રમમાં જો તમારે રહેવું હોય તો સત્યનું પાલન કરવું પડશે. બીજું છે અહિંસા. દરેક જીવ ઉપર તમારે અહિંસા રાખવી પડશે. ત્રીજો નિયમ બ્રહ્મચર્ય. શરીરને પોતાના કાબૂમાં રાખવું પડશે. બ્રહ્મચર્ય. અસ્તેય. જરૂર પડતી વસ્તુઓનો જ તમે સંગ્રહ કરી શકો છો. અપરિગ્રહ. જરૂર પડતી વસ્તુઓનો જ તમે ઉપયોગ કરી શકો છો. કેટલા નિયમો? અહીંયા 11 કુલ બધા નિયમો નથી, પણ અમુક નિયમો જ અહીંયા આપેલા છે. 4 થી 5 જ નિયમો આપેલા છે. કયા કયા છે? સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. અપરિગ્રહ શરીર શ્રમ.
આશ્રમમાં જો તમારે રહેવું હોય તો તમારે શરીર શ્રમ કરવો પડશે. શરીર શ્રમ એટલે કે રોજનું તમારે મહેનતનું કામ કરવું પડે. વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસમાં ઘણા થોથા વાંચી કાઢેલા, ઘણા પુસ્તકો મેં વાંચેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય મેં જોયું હતું નહીં. આવું વિનોબા ભાવે વિચારે છે. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે એવું મને લાગ્યું. મને એવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. હા, પછી વિનોબા ભાવે ગાંધીજીના આશ્રમમાં જાય છે. એ દિવસ હતો 7 જૂન 1916. એ સમયે ગાંધીજીનું આશ્રમ કોચરબમાં હતું, સાબરમતી આશ્રમ નહોતું. અમદાવાદમાં કુલ ગાંધીજીએ 2 આશ્રમ બનાવ્યા. જ્યારે ગાંધીજી ભારતમાં આવ્યા 1915માં, ત્યારે પહેલા આશ્રમની સ્થાપના કરી કોચરબમાં. ત્યારબાદ 1920માં જે આશ્રમની સ્થાપના કરી એનું નામ હતું સાબરમતી આશ્રમ, જે સાબરમતી નદીના કિનારે છે. હાલમાં આ બંને આશ્રમો અમદાવાદમાં છે જ. એ દિવસ હતો 7 જૂન 1916નો. કયા દિવસે? 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા જ ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે પહોંચ્યો. કયા આશ્રમે પહોંચ્યા વિનોબા ભાવે? કોચરબ આશ્રમ. બાપુને ખબર પહોંચાડે કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા, શાક સુધારતા હતા. યાદ રાખજો, ગાંધીજીના ને વિનોબા ભાવે પોતાના ગુરુ માનતા હતા. એ જો હવે અહીંયા ખબર પડશે. હું જ્યારે તેમની પાસે ગયો ત્યારે એ શાક સમારતા હતા, શાક સુધારતા હતા. મારા માટે આ પણ એવી નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્ર સેવા શાકભાજી પણ, રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સાંભળ્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબા ભાવેને શેનો પાઠ મળેલો? શ્રમનો પાઠ. શેનો પાઠ? શ્રમનો પાઠ. તમે ગમે એટલા મહાન વ્યક્તિ હોય, ગમે એટલી ઉચ્ચ કક્ષાએ તમે હોય, તેમ છતાં પણ તમારું વર્ક, તમારું કામ તમારે જાતે જ કરવાનું છે. એ વાત અહીંયા ગાંધીજીના જીવનમાંથી વિનોબા ભાવેને શીખવા મળી છે. શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેક શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. દીક્ષા એટલે કે જ્ઞાન. આ પહેલું જ્ઞાન હતું, શ્રમનું જ્ઞાન. પછી શાક સમારતા સમારતા એમણે મારે વિશે થોડીક પૂછપરછ આદરી કે ક્યાંથી આવો છો, વોટેવર જેવું બધું પૂછ્યું. પછી કહે કે તને જો અહીંની રહેણીકહેણી ગમતી હોય. રહેણીકહેણીમાં શું હતું બાળકો? કે કુલ 11 નિયમોનું તો તમારે પાલન કરવું જ પડશે. અને કીધું કે તને જો અહીંની રહેણીકહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે, મને એથી વધારે ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવો છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. જે માણસને આત્માનું જ્ઞાન હોય કોઈ દિવસ માંદો ન પડે. આ બીજો પાઠ. પહેલો પાઠ શું હતો? શ્રમનો પાઠ. બીજો પાઠ શું હતો? આત્મજ્ઞાની માણસ કોઈ દિવસ માંદો ન પડે. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. 2 પાઠ, 2 દીક્ષા ગાંધીજીમાંથી વિનોબા ભાવેને શીખવા મળી. પહેલું શ્રમનો પાઠ અને બીજો આત્મજ્ઞાની કદી માંદો ન પડે. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યારબાદ પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી.
બાકીના સમયમાં હું મારા કામમાં ગળાબૂટ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ હું સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદ્ભાવનાપૂર્વક આવ્યો છે, સારી ભાવનાથી આવ્યો છે આશ્રમમાં, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. જળ જેવો માણસ એટલે કે આશ્રમમાં વિનોબા ભાવે રહેવા માટે જાય તો તેનો એ કોઈ સાથે બોલે નહીં, બસ પોતાનો ફક્ત પોતાના કામમાં જ પડ્યા રહે. એક દિવસ બાપુની એક ભાઈ સાથે ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ગૌણ એટલે વધારાની ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા કે આ વાત બરાબર છે, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ કે જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. ત્યારે આશ્રમવાસીને થયું કે આને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો કોઈ જ દોષ નહોતો. શું કામ? ત્યારે હું ભારે લુખ્ખો માણસ એટલે કે જે બસ પોતાની જ, જે માણસને પડી હોય, સ્વાર્થી માણસ, જે માણસ પોતાનું જ વિચારતો હોય ને એ એવો કહી શકાય. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં. કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન અને ચિંતન વગેરેમાં. અધ્યયન એટલે કે અભ્યાસ કરવામાં, ધ્યાન કરવામાં, વિચારોમાં પડ્યો રહે. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. 108 ઉપનિષદો છે બાળકો. ઉપનિષદનું હું વાંચન કરી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત ભાષા જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે તેઓ મને પ્રાર્થના કરવા માટેનું બોલવા કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. શું કામ લાભ થયો? કોની સામે બોલવાનું હતું? બાપુની હાજરીમાં બોલવાનું છે, એટલે એક પણ શબ્દ વધતો ઓછો ન થાય એમ જોખીને વિચારીને બોલવાની હું તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચાર અર્થે જઈએ, કોઈ પણ ધર્મના પ્રચાર માટે તમે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું એવું તમને લાગશે. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધું. મને શિક્ષણ આપવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? જ્યારે ગાંધીજીએ 1930માં દાંડીકૂચ યાત્રા કરી અમદાવાદમાં, ત્યારે ગાંધીજીએ એક સંકલ્પ લઈને નીકળ્યા હતા કે જ્યાં સુધી ભારતને આઝાદી નહીં મળે ત્યાં સુધી હું આશ્રમમાં પગ નહીં મૂકું. બસ ત્યાંથી ગાંધીજી દાંડીથી સીધા મહારાષ્ટ્રમાં વર્ધા જતા રહ્યા. મહારાષ્ટ્રમાં વર્ધા ક્ષેત્ર છે, તે જગ્યાએ ગાંધીજી જતા રહ્યા. અને આ બાજુ વિનોબા ભાવે વર્ધાની બાજુમાં સેવાગ્રામ છે ત્યાં રહેતા. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હોય વિનોબાને તો તમે જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે તેઓ પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. પવનાર રહેતા વિનોબા ભાવે. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો, પછી તો શું. બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ તરફ વળી ગઈ. એ ભાઈ થોડીવાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી. ફરિયાદ કરી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શું જરૂર છે?
વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માંગી લેવો જોઈએ? આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. ત્યારે ગાંધીજી ગુસ્સે થયા. ઓલા ભાઈ મળવા માટે આવ્યા તો વિનોબા ભાવે એમની સાથે કાંઈ બીજી વાતચીત જ ન કરી. અને પછી એને ગાંધીજીને ફરિયાદ કરીને ગાંધીજી પછી વિનોબાને મળ્યા અને ગાંધીજી એમને ગુસ્સે થયા. કહે ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કાર્ય છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો હતો. વિનોબા ભાવે પોતાની જાતને કેવા માને છે? જંગલી જાનવર જેવો હું છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. બાપુની આ કસોટી કરી હશે કે નહીં? બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધેલી. અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી, જો અહીંયા ગાંધીજીને પોતાના ગુરુ માને છે વિનોબા ભાવે, તેમ છતાં પણ વિનોબા ભાવે ગાંધીજીની અનેક વખત પરીક્ષા કરે છે, પણ દરેક વખતે ગાંધીજી છે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે, ઊણા ઉતરતા નથી. ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમને મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં થોડીક પણ ખામી, ઉણપ કે ઓછપ લાગી નહીં હોય હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષોને જોયા છે કે જેમને પોતાના માટે ભાસ થાય કે પોતે મુક્ત પુરુષ છું. એવા ઘણા બધા લોકો છે કે જે પોતાને ભગવાન માનતા હોય, પણ ગાંધીજી પોતે એવા પૂર્ણ પુરુષથી પણ એવું માનતા કે હું તો મારામાં હજી પણ ઘણી ખામી છે. પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું. પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. જો સજ્જન માણસની આ જ નિશાની છે, જે હંમેશના માટે પોતાને અધૂરો જ માને. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા કોઈ બીજા સજ્જનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. તે એમની અંતરબાહ્ય એકતાની અવસ્થા હતી. અવસ્થા પર વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. કઈ જગ્યાએ, ક્યારે? 1916માં જ્યારે ગાંધીજીના આશ્રમમાં, કોચરબ આશ્રમમાં જ્યારે વિનોબા ભાવે જાય છે ત્યારે શરીર શ્રમનો પાઠ શીખે છે. પછી આત્મજ્ઞાની માણસ કોઈ દિવસ માંદો ન પડે અને કર્મયોગની દીક્ષા તેમને પહેલેથી જ મળેલી. ગીતામાં તો એક કહ્યું જ છે, પરંતુ તેનો સાક્ષાત પણ ગાંધીજી પાસે થયો. બાપુના જીવનમાં ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું છે. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. સ્થિત પ્રજ્ઞ કોને કહી શકાય? કે જે માણસની બુદ્ધિ સ્થિર હોય, એ માણસને સ્થિત પ્રજ્ઞ કહી શકાય. આ ગીતાજીનો એક અદ્ભુત શબ્દ છે, સ્થિત પ્રજ્ઞ. કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તું સ્થિત પ્રજ્ઞ થા. જો તું સ્થિત પ્રજ્ઞ રહીશ તો તું યુદ્ધ કરી શકીશ, નકર તું યુદ્ધ નહીં કરી શકે. તો આ સ્થિત પ્રજ્ઞની અવસ્થાની વાત છે. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખું કોઈને જો લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા, એટલે કે જોયા. કોને જોયા? મહાત્મા ગાંધીને. કોણે જોયેલા? વિનોબા ભાવે. શેના લક્ષણોમાં? સ્થિત પ્રજ્ઞના લક્ષણો. ત્યારબાદ 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની રજા લઈને બહાર જતો રહ્યો હતો. હવે બાળકો, પેપરમાં એવો પ્રશ્ન પૂછાઈ જાય કે વિનોબા ભાવે
વિનોબા ભાવે 1 વર્ષની રજા લઈ કેવા કેવા કાર્યો કરે છે? આ પ્રશ્ન તમારા પેપરમાં 4 માર્કનો તમને પૂછાઈ શકે છે. 1 વર્ષની રજા લઈ કયા કયા કાર્યો કરે છે? તો 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છૂટી લઈ બહાર જતો રહ્યો. પહેલા વાયમાં રહીને સંસ્કૃતનો અભ્યયન કરવાનો વિચાર કર્યો. સંસ્કૃત ભણવાનો તેઓએ શરૂ કર્યું કોલેજના શિક્ષણમાં. તો શું આવશે સૌપ્રથમ પહેલાં એના જવાબમાં? 1 વર્ષની રજા લઈને વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. પછી આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. શેનો અભ્યાસ કર્યો? વેદાંત અને દર્શનોનો. વાયમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં હું થોડો સમય વધુ રોકાઈ ગયો. કોની પાસેથી ઉપનિષદો શીખે છે? નારાયણ શાસ્ત્રી મરાઠે પાસેથી. કોની પાસેથી સંસ્કૃતનો અભ્યાસ કરે છે? ગોપાળ રાવ પાસેથી. વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. કોની પાસેથી કર્યો? ગોપાળરાવ શાસ્ત્રી પાસેથી. 1 વર્ષની રજા લઈને શું કર્યું? સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખ્યા. તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન, ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો તેઓએ 1 વર્ષની અંદર અભ્યાસ કરેલો. એમની પાસેથી ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. શેનો અભ્યાસ કર્યો બાળકો? ફરી વખત આ પેપરમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખ્યા. ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન, ન્યાયસૂત્ર, વૈશેષિક દર્શન, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સૂત્ર, સ્મૃતિ વગેરે પુસ્તકોનો તેઓએ અભ્યાસ કરેલો છે. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. 10-12 માઇલ તેઓ ચાલતા રોજનું. 10-12 1 માઇલ એટલે 1.5 કિલોમીટર થાય. એટલે તબિયત સુધારવા માટે એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું હતું. રોજ 6 થી 8 શેર. 1 શેર એટલે 750 ગ્રામ થાય. રોજનું 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 સૂર્ય નમસ્કાર શરૂ કર્યા. રોજના 300 સૂર્ય નમસ્કાર યાદ રાખવાનું છે આ બધું. એનાથી આરોગ્ય મારું સુધરી ગયું. શેનાથી આરોગ્ય સુધરી ગયું? રોજનું 10-12 માઇલ ફરવાનું, 6 થી 8 શેર અનાજ દળવાનું, 300 સૂર્ય નમસ્કાર કરવાના. પછી બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ પણ 10-12 માઇલ ફરવાનું, 6 થી 8 શેર અનાજ દળવાનું અને 300 નમસ્કાર કરવાનો. આહાર પણ હું વિચાર કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે પણ છોડી દીધેલું. યાદ રાખવાનું છે. તે નમક ખાવાનું પણ તેઓએ છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધેલું હતું. ગરમ મસાલોને જે છે એ ન ખાવાનું, સ્વાદિષ્ટ ટેસ્ટી ભોજન કરવાનું ન ખાવાનું પણ તેઓએ વ્રત લઈ લીધેલું. ત્યારબાદ ખોરાક પણ તેઓએ સુધાર્યો. બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું. એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. યાદ રાખવાનું છે. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, ભાખરી 2 તોલા રતલ જવારની ભાખરી, 2 કેળા, 4-5 લીંબુ, 4-5 કેળા, 1 લીંબુ વગેરે તેઓએ પોતાના ભોજનમાં ડાયટ પ્લાનમાં તેઓએ નક્કી કર્યું. યાદ રાખવાનું છે. 1 વર્ષની રજા લઈને શું કર્યું? સૌપ્રથમ પહેલાં તેઓએ
અભ્યાસ કર્યો સંસ્કૃતનો, ગોપાલરાવ શાસ્ત્રી પાસેથી અભ્યાસ કર્યો, વેદશાસ્ત્ર ઉપનિષદ પુરાણોનો અભ્યાસ કર્યો, નારાયણ શાસ્ત્રી મરાઠે પાસેથી વેદાંત ઉપનિષદોનો અભ્યાસ કર્યો, બીજા એઓએ પુસ્તકો વાંચ્યા, ત્યારબાદ તબિયત સુધારવાનું કામ કર્યું, રોજ 10-12 માઇલ ચાલતા, 6 થી 8 શેર અનાજ દળવાનું કાર્ય, 300 સૂર્ય નમસ્કાર, ત્યારબાદ આહાર એટલે કે ભોજન પણ તેઓએ સુધાર્યું, 6 મહિના સુધી નમક ખાધું, ત્યારબાદ એ પણ છોડી દીધું, મસાલો પણ ખાવાનું તેઓએ છોડી દીધું, ત્યારબાદ દૂધ શરૂ કર્યું અને રોજે રોજનું તેઓએ નક્કી કરેલું ભોજન જ તેઓ લેતા. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પણ હંમેશા લાગતું કે આ ખોરાક પણ અમીરી છે. અમીરી એટલે કે મોટા માણસોનું છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસા. આમ તો આ બધું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો. શું કામ તબિયતની દ્રષ્ટિએ? ગાંધીજીએ કીધું હતું કે આત્મજ્ઞાની માણસ કોઈ દિવસ માંદો ન પડે, તમે બહુ માંદલા દેખાવ છો, એટલે તબિયત સુધારવા માટેનું જો તેઓએ શું કર્યું છે. આમ તો આ બધું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. એકાદશ વ્રત ગાંધીજીએ આપ્યું હતું. કયા કયા વ્રત? સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્વાદ વ્રત. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસ્વાદ વ્રત વિશે. અસ્વાદ વ્રત એટલે કે સ્વાદ વગરનું ખાવું. સ્વાદ વગરનું જો તેઓ મરી મસાલાવાળું ઓછું ખાય છે. ત્યારબાદ નમક પણ તેઓએ ખાવાનું છોડી દીધેલું. અસ્વાદ વ્રત વિશે. તેવું જ અપરિગ્રહ. અપરિગ્રહ એટલે જરૂર પૂરતી વસ્તુનો જ સંગ્રહ કરવો. તેવું જ અપરિગ્રહનું. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. શું હતું? લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો. આટલો સંસાર હતો મારો. પેરણ, કોટ, ટોપી વગેરે ન પહેરવાનું વ્રત લીધું હતું. સાળ પર વણેલા કપડાં જ વાપરતો હતો. સાળ પર વણેલા એટલે રેટિયા પર કાતેલા જ કપડાં તેઓ પહેરતા, એટલે ખાદીના જ કપડાં વાપરતા હતા. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. પછી આ વર્ષ દરમિયાનના કાર્યોમાં જો હવે આવશે પાછું. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. યાદ રાખજો, ગીતાનો નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. જે લોકોને ગીતા અભ્યાસ કરવો છે એ લોકોને નિઃશુલ્ક ભણાવતા. એમાં 6 વિદ્યાર્થીઓની આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ ભણાવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ પણ તેઓએ રાખ્યો હતો. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયનો મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ બધા સાથે મળીને દળતા. શું કામ? તો કે લોકોને અનાજ દળવું હોય તો આ લોકો દળી દે, અને એના જે પૈસા આવે એ પૈસાથી શું કરતા? આ લોકો એ પૈસાથી લાઇબ્રેરીમાં પુસ્તકો ખરીદતા અને પુસ્તકો જમા કરતા. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા સ્થાપી. યાદ રાખજો, પેપરમાં પ્રશ્ન પૂછાઈ જાય. વિદ્યાર્થી મંડળની સંસ્થા કોને સ્થાપેલી છે? વિનોબા ભાવે. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ 2 શેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. જે લોકો ઘંટીએ દળવા માટે જતા ત્યાં 2 શેરે 1 પૈસો લેતા, અને આ 2 શેરે 1 પૈસાથી ઓછા ભાવે દળી અને એનાથી જે પૈસા આવે એ પૈસાથી તેઓ પુસ્તકો ખરીદતા. મોટા વેપારીના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા કે આ બધા મૂર્ખા છે. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો.
વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. યાદ રાખજો, કેટલા પુસ્તકો જમા કર્યા? 400. આ એક વર્ષ દરમિયાનના કાર્યોમાં જો અહીં સુધીનું બધું આવશે. સૌપ્રથમ પહેલાં શું આવશે? સંસ્કૃતનો અભ્યાસ, વેદાંત તથા બીજા શાસ્ત્રોનો અભ્યાસ, ઉપનિષદોનો અભ્યાસ, ત્યારબાદ ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન, ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર બધા ઉપર તેઓએ અભ્યાસ કરેલો છે. એ બધું લખવાનું છે. ત્યારબાદ તબિયત સુધારવાનું કાર્ય એ પણ તૈયાર રાખવાનું છે. તબિયત સુધારવા માટે રોજ 10-12 માઇલ ચાલવાનું, 6 થી 8 શેર અનાજ દળવાનું, પછી સૂર્ય નમસ્કાર કરવાનું, આ બધું. પછી ભોજન પણ તેઓ વિચારીને કરતા, અનાજ દળવાનું શરૂ કર્યું. પછી તેમણે રોજ 1.5 શેર ભાખરી, 2 તોલા રતલ જવારની, 1.5 શેર દૂધ, 4-5 કેળા, 2 પૈસા જવારની અને 5 પૈસાનું દૂધ, આટલો ખોરાક લેવાનું તેઓએ નક્કી કરેલું. ત્યારબાદ તેઓએ રોજનો અસ્વાદ વ્રતનું પણ તેઓએ આશ્રમથી છૂટા રહીને તેઓ પાલન કરતા હતા. અપરિગ્રહ એટલે કે તેઓની પાસે નક્કી કરેલી વસ્તુઓ જ, અમુક વસ્તુઓ જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમનો જ તેઓએ સંગ્રહ કરેલો. અને છેલ્લે લાસ્ટ તેઓએ વિદ્યાર્થી મંડળ સંસ્થાની સ્થાપના કરેલી. અને હિન્દી પ્રચારની દ્રષ્ટિએ તેઓ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો તેઓ કાર્યક્રમ પણ રાખતા. અને વિદ્યાર્થી મંડળની સંસ્થાની સ્થાપના કરી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાનો એક વર્ગ શરૂ કર્યો. અને સૌએ 2 શેરે દળવાનો, 1 પૈસો લેવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. એ 2 મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે કેટલા પુસ્તકો જમા કરાવ્યા? 400 પુસ્તકો થઈ ગયા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા અભ્યાસ કર્યો, પગપાળા પ્રવાસ કર્યો. કેટલા માઇલ? 400 માઇલ. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. શેની દ્રષ્ટિએ? જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ. તેઓ મહારાષ્ટ્રમાં 4-5 જિલ્લામાં પગપાળા ફર્યા. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા. રાયગઢ, સિંહગઢ, તોરણગઢ અને વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા. જો આ ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ છે, એમનું જે ગામ છે ગાગોદા, ગાગોદા ગામનો જિલ્લો છે રાયગઢ. રાયગઢ, સિંહગઢ અને તોરણગઢ. આ શિવાજીએ સૌપ્રથમ શિવાજીનો જે જન્મ છે રાયગઢ કિલ્લામાં થયેલો છે. સિંહલગઢ, જે હમણાં તાનાજી મૂવી જે આવેલું છે, એ તાનાજી મૂવીમાં જે તાનાજી છે એમની જે છેલ્લા યુદ્ધમાં જે મૃત્યુ પામ્યા, એ કિલ્લાનું નામ સિંહગઢ છે, સિંહલગઢ. અને તોરણગઢ, શિવાજીએ પોતાના જીવનમાં સૌ પ્રથમ પહેલો કિલ્લો જીત્યો હતો તોરણગઢનો જિલ્લો. આ બધા ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ તેઓએ જોયા. સંતોના સ્થાનોના દર્શન કર્યા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું, આવું તેઓનું 1 વર્ષનું કાર્ય હતું. આમ વિનોબા ભાવે અહિંસાની ખોજમાં પોતાના જીવન પ્રસંગ વિશેની વાત કરેલી છે. હવે બાળકો, પ્રશ્ન ઉપર આપણે ધ્યાન આપીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવો બને તમારા પેપરમાં કે ગાંધીજીએ મોકલેલી નિયમ પત્રિકા વાંચીને વિનોબા ભાવેને નવાઈ કેમ લાગી? અને એવું થયું કે આવી બધી વાત જે 11 નિયમો છે, યોગશાસ્ત્ર, ધર્મગ્રંથોમાં, ભક્તિ માર્ગમાં વ્રત સંબંધી વાતો આવે છે, પરંતુ એ વ્રત દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે, એ વાત એમણે નિયમ પત્રિકામાં જોઈ. આથી ગાંધીજીને મોકલેલી નિયમ પત્રિકા વાંચીને વિનોબાને નવાઈ લાગી. 1 વર્ષની રજા લઈને કયા કયા કાર્યો કર્યા? તો એ પણ યાદ રાખવાનું છે. 1 વર્ષની રજા લઈને આખો પ્રશ્ન મેં તમને મોઢે કરાવી દીધો. સંસ્કૃત ગ્રંથો, સંસ્કૃત પુસ્તકોનો તેઓએ અભ્યાસ કર્યો. પછી શરીરની તબિયત સુધારવા માટેનું કાર્ય કર્યું, અનાજ દળવાનું કામ, પછી નક્કી કરેલું ખોરાક લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ હિન્દી પ્રચાર માટે તેઓએ છાપા વાંચવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગીતાના નિઃશુલ્ક વર્ગ ચલાવ્યા, જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા, 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદો શીખવ્યા, હિન્દી પ્રચાર માટે છાપા વાંચવાનું કાર્ય, વિદ્યાર્થી મંડળની સ્થાપના, વાંચનાલયને મદદ થવા માટે ઘંટીએ અનાજ દળવાનો 2 શેરે 1 પૈસો લઈને અનાજ દળવાનું શરૂ કર્યું. અને એ પૈસે વાંચનાલયને આપી અને 2 મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે કુલ 400 પુસ્તકો ભેગા કર્યા. 1 વર્ષનું આખું કામ. વિનોબાને ગાંધીજીની કેવી રીતે કસોટી કરી? વિનોબાએ ગાંધીજીની કેવી કસોટી? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા? તો કે વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટીઓ કરી.
વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની, પરંતુ વિનોબાને ગાંધીજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી ન દેખાણી. ગાંધીજી દરેક વખતે વિનોબાની પરીક્ષામાં, કસોટીમાં કોઈ દિવસ ઊણા ઉતર્યા નથી. એટલે કે ગાંધીજી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. દરેક વખતે સત્યની પરીક્ષા કરે છે, દરેક વખતે ગાંધીજી ઉત્તીર્ણ જ થાય છે. અને અહીંયા કહે છે કે હું હજી પણ, ગાંધીજીનું એક સેન્ટેન્સ છે કે જ્યારે પૂર્ણ પુરુષ, અનેક પૂર્ણ પુરુષો પોતાની વાત કરતા હોય કે અમે મુક્ત પુરુષ છીએ, પૂર્ણ પુરુષ છીએ, પણ અહીંયા ગાંધીજી એવું કહે છે કે હું હજી પણ પૂર્ણ પુરુષ નથી, હજી પણ હું પૂર્ણ સત્યથી વાકેફ નથી, હજી પણ હું પૂર્ણ સત્યથી દૂર છું. આવા પ્રશ્નનો ત્યાં જવાબ આવશે. વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય. 1951માં ભૂદાન યાત્રાનો પ્રારંભ કર્યો. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનર્વિતરણ કેવળ સરકારી કાયદાથી નહીં, પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના 50મા દશકમાં વિનોબાએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો કર્યા અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોને પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો. તેનો ઉદ્દેશ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો. બાળકો, મેં તમને 4 માર્કના બધા પ્રશ્ન ક્લિયર કરાવી દીધા છે. વિનોબાએ 1 વર્ષની રજા લઈને દરમિયાન કેવો ખોરાક નક્કી કર્યો? તો કે 1.5 શેર દૂધ, ભાખરી, 2 તોલા રતલ જવારની, 4-5 કેળા અને લીંબુ. અને મીઠું નમક ખાવાનું તો તેઓએ 6 મહિના સુધી ખાધું. ત્યારબાદ એ પણ મૂકી દીધું. મસાલાવાળું ખાવાનું પણ તેઓએ છોડી દીધું. એટલે કે તેઓ 1 વર્ષની રજા લઈને પણ અસ્વાદ વ્રતનું પાલન કરતા હતા. શાક સમરતા સમરતા ગાંધીજીને વિનોબાએ શું કહ્યું? વિનોબાને શું કીધું હતું ગાંધીજીએ? કે તમે માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની માણસ કોઈ દિવસ માંદો ન દેખાય. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું હતું? અહિંસા ઉપર ગાંધીજીએ ઐતિહાસિક ભાષણ કર્યું હતું કે અહિંસા નિર્ભયતા વગર ટકી શકે નહીં. બાળપણથી જ વિનોબાનું મન ક્યાં બે સ્થળે, બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ તરફ તેઓનું મન વળેલું હતું. વિનોબાના જ બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો? કે જીવનના વાતોથી, અહિંસાનો પ્રશ્ન વાતોથી નહીં પણ જીવનના સ્પર્શથી થશે. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત ગાંધીજીને સ્પર્શી ગઈ? કે પત્રનો જવાબ એવો ગાંધીજીએ આપ્યો હતો કે આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી અને એમાં એવું ગાંધીજીએ એવું કીધું હતું કે સમાધાન વાતોથી નહીં, જીવનના સ્પર્શથી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આટલું. ફરી વખત નેક્સ્ટ ટાઈમ આ જ ઉત્સાહ, આ જ જનૂન સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. ઘરે રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.